વર્ષો જૂની વાવ, જેમ કે આશરે 5000 વર્ષ પહેલાં કે 10,000 વર્ષ પહેલાંની આ જૂની વાવ છે. અંદાજિત એમ કહેવામાં આવે છે કે અહીંયા જસાભીલ જ્યારે ખાંડિયા ત્રિશૂળ લઈને અહીંયા ચામુંડમાનું મંદિર જ્યારે સ્થાપિત કરવામાં આવ્યું છે, ત્યારથી આ જૂની વાવ છે અહીંયા. ત્યારથી એમ કહેવામાં આવે છે કે અહીંયા ઘણા વર્ષો પહેલાંની આ વાવ છે જૂની, જે ખોડિયારમાં અહીંયા આ વાવની અંદર બિરાજમાન છે. ઘણા વર્ષો થઈ ગયા છે અને આ વાવની અંદર હજી પણ અહીંયા ઘણી જૂની વાવ કહેવામાં આવે છે. આ જે અહીંયા ખોડિયારમાંનું મંદિર પણ હતું પહેલાં, અત્યારે તો ધજા છે અને અહીંયા હજી ખોદકામ કરવામાં આવે તો અહીંયા એનો ગોખલો પણ જોવા મળે છે. અહીંયા અત્યારે તો આ ઊંડી નથી, કેમ કે ઘણા વર્ષો પહેલાં અહીંયા એમ કહેવામાં આવતું કે અહીંયા મંદિર હતું, અહીંયા જૂનું હાવ. અહીંયા મંદિરમાં પગથિયા પણ છે, જો આ પગથિયા છે ને એને નીચેથી એક્ઝેક્ટ અહીંયા મંદિર આવેલું છે અંદર. ને ઘણા વર્ષો પહેલાં એમ કહેવામાં આવતું કે આ વાવ છે કે નહીં, અહીંથી ગામની અંદર નીકળતી, જે અહીંયા માતાજીનું મંદિર છે ચામુંડમાનું, ત્યાં આ વાવ નીકળતી એમ કહેવામાં આવતું. ને ત્યાંથી એ લોકો અહીંયા આ વાવની અંદર પાણી ભરવા આવતા, એવી બધી માન્યતા છે એમ કહેવામાં આવે છે. પણ આ જૂની વાવ છે એ તો ખબર જ છે ને, ઘણા વર્ષો પહેલાં અહીંયા લોકો પણ કહે છે અહીંયા કે અહીંયા માતાજી બિરાજમાન છે અહીંયા વાવની અંદર. ને ખોદકામ કરવામાં આવે ને તો ગોખલો પણ જોવા મળે છે ખોડિયારમાંનો. ને એની અંદર નાના નાના માછલા પણ જોવા મળી જાય છે. જો અહીંયા કેટલા બધા માછલા છે ને અહીંયા એક કાસબો પણ અહીંયા છે. જો અહીંયા કાસબાના પણ દર્શન થઈ ગયા છે આપણને. તો આવી રીતનું ઘણું જૂનું પ્રાચીન મંદિર છે એમ કહેવામાં આવે છે. ને આવેલું છે ઊંચા કોરડા, જે ચામુંડમાનું ધામ છે એ ઊંચા કોરડાની અંદર આવેલું છે આ જૂની વાવ. તમારે કોઈને ક્યારે પણ આ વાવની મુલાકાત લેવી હોય તો આપણે એક્ઝેક્ટ અહીંયા ખોડિયાર મંદિર છે ને એની પાછળની સાઈડમાં તે આ વાવ આવેલી છે જૂની. જેમ કે એમ કહેવામાં આવે છે કે જે વર્ષો જૂની વાવ છે એ જોવા જાવી એમ કહેજો, એટલે તમને લોકોને આ એડ્રેસ આપી દેશે. ત્યાં ખોડિયાર મંદિર ગમે ત્યાં પૂછો ને તો પણ આનું એડ્રેસ તમને લોકોને મળી જશે. ઊંચા કોરડા આવો, ત્યાં વાવના દર્શન કરવા જાવ હોય ને તો એની એક્ઝેક્ટ બાજુમાં જ જે ખાડાવાળા મેડીમાં કે ને એ પણ મંદિર આવેલું છે. તો બંને મંદિર એક બાજુમાં જ છે, જે અમારા ગામની અંદર પ્રાચીનમાં પ્રાચીન ગણવામાં આવે છે, જે હજારો વર્ષ પહેલાંનું રહસ્ય છે આ. તો તમે લોકો પણ ક્યારેક આ વાવની મુલાકાત લેવા માગતા હોય અને ખોડિયારમાંના દર્શન કરવા માગતા હો તો આ એનું એડ્રેસને છે, તો ક્યારેક અવશ્ય મુલાકાત લેજો. તો આવું હતું બધું. ને જ્યારથી અહીંયા ખાંડિયા ત્રિશૂળ જસાભીલ લાવ્યા ને ત્યારથી આ વાવ હશે કે પહેલાં હશે કે નહીં એ તો અમને પણ નથી ખબર, પણ ત્યારથી છે એમ કહેવામાં આવે છે. પણ એ લોકોએ બનાવ્યું હોય કે અહીંયા પ્રગટ થયા હોય ખોડિયારમાં એ તો અમને પણ નથી ખબર. આપણે વધુ એનો ઇતિહાસ જાણીશું ક્યારેક. તો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. આપણે એનો ઇતિહાસ જોઈશું, આપણે કે પહેલાંના લોકો હોય એ લોકોને પૂછ્યું કે અહીંયા વાવ કેવી રીતનું શું થયું ને એવું બધું આપણે પૂછ્યું. ને આનો ઇતિહાસ તમને લોકોને પાર્ટ 2ની અંદર અથવા તો ગમે ત્યારે તમને લોકોને હું કહીશ. તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો આવી રીતનું છે. તો આ ઊંચા કોરડાની અંદર આવેલી છે આ વાવ. ને અમારા યુગભાઈ જો અત્યારે અંદર વાવની અંદર નાના નાના માછલા છે તો એને ફૂલ નાખી અંદર જુઓ, તો એ નજીક આવે એ માટે. તો હમણાં તમને નજીકથી બતાવું. ઘણા બધા છે એની અંદર, એક બે કાસબા છે ને નાના નાના માછલા ને એવું છે, અને એવું બધું છે તો અંદર. ને ખોડિયારમાંના દર્શન કરી લેજો બધા. ને આપણે આવી જઈએ છીએ અગાસી ઉપર, ને તમને અહીંથી બતાવીશ કે જૂની વાવ, જે અહીંથી વાવ કઈ જગ્યાએ, તો ગામની વચ્ચોવચ્ચ આવેલી છે આ વાવ. તો જો અહીંથી સામે કાંઠે દેખાય ને એ નાળિયેરીની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલી છે. અને અત્યારે તો મકાન થઈ ગયા છે. ત્યાં પહેલાં જૂનવાડી વખતની અંદર પહેલાં બધું એમનેમ જ હતું. ને અહીંયા વાવની અંદર અહીંયા પાણી ભરવા આવતા પહેલાંના લોકો એમ કહે છે બધા. તો જો આ છે વાવ. તો ખોડિયારમાંના તો પણ આપણે દર્શન કરી લીધા છે, અને હવે તમને લોકોને હું લઈ જવાનો છું હવે દરિયા કિનારે અને ચામુંડમાના દર્શન કરવા માટે. તો બધાએ સબસ્ક્રાઈબ કરી દેજો. ને આ છે ઊંચા કોરડા અને આ ખાંડિયું ત્રિશૂળ ચામુંડમાનું મંદિર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ચામુંડમાના મંદિરે, અને તમે લોકો પણ દર્શન કરી લેજો ખાંડિયા ત્રિશૂળના, ને ચામુંડમાના લાઈવ દર્શન કરી લેજો. ને કોમેન્ટમાં જય ચામુંડમાં લખતા જજો. તો આ છે જૂનું સ્થાનક આ બાજુ ખાંડિયા ત્રિશૂળ, ને અહીંયા મેન મંદિર છે ચામુંડમાનું. તો બધા દર્શન કરી લેજો. ને આપણે પણ દર્શન કરી લઈ જય ચામુંડમાં. ને તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો. ને આ છે ઊંચા કોરડા બીચ. તો જો અહીંયા પણ લાખોનું પબ્લિક આવે છે. એમ કહેવામાં આવે છે કે અહીંયા ગમે તહેવાર આવતો હોય તો અહીંયા ઘણું બધું પબ્લિક જોવા મળે છે તમને લોકોને. તો
તો ક્યારેક અવશ્ય મુલાકાત લેજો. અને હમણાં થોડાક જ ટાઈમની અંદર સાતમ આઠમ આવે છે, તો ત્યારે તો ખૂબ જ અહીંયા ભવ્ય મેળો હોય છે. સાતમ આઠમનો 3 દિવસનો મેળો ખૂબ જ હોય છે અહીંયા. તો તમે લોકો પણ આવો ને મારી મુલાકાત કરવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આપણો ઇન્સ્ટાગ્રામની અંદર તમને નંબર પણ આપેલો છે, ને આપણે કોમેન્ટ કરજો જો મારો નંબર જોતો હોય તો. તમને લોકોને યુટ્યુબમાં પણ હું તમને લોકોને નંબર આપી દઈશ, તો બધાય કોમેન્ટ કરજો કે કોન્ટેક કરવો હોય મારો તો તમને લોકોને હું નંબર આપીશ. તો બધા કોમેન્ટ કરજો કોને કોને નંબર જોઈએ છે. તો આ છે ઊંચાકોરડા બીચ, અહીંયા છે કાલ ભૈરવ દાદાના મંદિર. તો ઘણા બધા તમને એકસાથે લોકેશન બતાવી દીધા છે. ને તમારા લોકોને શેનો વિડીયો જોઈએ છે તો એ કોમેન્ટ કરજો પાછા કે કાલ ભૈરવના દાદાના દર્શન કરવા છે કે ખાંડિયા ત્રિશૂળના દર્શન કરવા છે કે તમારે જૂની વાવનો તો આપણે વિડીયો બનાવેલો જ છે કે ખાડાવાળા મેરડીમાંનો આપણે બ્લોગ બનાવવાનો છે. તો તમે કયા લોકેશનનો વિડીયો જોઈએ છે એ કોમેન્ટ કરી નાખજો. આ 3-4 લોકેશન તમને એકસાથે બતાવ્યા છે, તો તમારે કયા લોકેશનનો વિડીયો બનાવવો છે એ કોમેન્ટ કરજો બધા. હા, સામે કાઢી છે એ પિલેશ્વર મહાદેવનું મંદિર છે, એનો પણ આપણે વ્લોગ આવી ગયેલો છે. તો ઘણા ખરા આપણે અત્યારે એમ ગણો ને તો આપણે ઊંચાકોરડાની અંદર જ કામ કરીએ છીએ બધું, કેમ કે ઊંચાકોરડાનું તે બધે ઘણા ખરા વ્લોગ આપણે આવવાના